ગઈકાલે રાત પતી ગયું છે. ગઈકાલે રાત્રે જ આપણે સવારે ઉઠ્યા જોયા કે ગોળનું પતી ગયું છે અને એવું છે ખરેખર એવું લાગતું હતું કે આપણા પોલિસી ના જોઈએ છે. સો દે હેવ ફિનિશ ધ વોર yesterday only and by hopefully by as they said by Friday things should open but in the meantime એક આપણે વાત કરીએ આ મુશ્કેલ પરિસ્થિતિ હતી માર્ચમાં આજે વોર શરૂ થયું અત્યાર સુધીમાં તો પણ ગુજરાતનો વિકાસ નાના મોટા પ્રશ્ન થયા બટ સરકાર અને ઉદ્યોગ જગત લેબર જગતના સહકાર્ય આપણે સાથે જે કામ કર્યું મહેનત કર્યું એના કારણે ગયા વર્ષે પણ સંભવિત ગ્રોથ ગુજરાતમાં કરંટ પ્રાઇસ પર 13% રહ્યું છે. આ 2 મહિનામાં પણ આવક સારી રહી છે. મોરબીમાં પણ જે અમારા ગેસ કનેક્શન હતું પહેલા કરતાં કદાચ વધી ગયું છે. એટલે મુશ્કેલ હોવા છતાં આપણા ગુજરાતી લોકો અને ગુજરાત સરકાર ભેગા મળીને એને આપણે આગળ લઈ ગયા છીએ. આપ પૂછતા હતા રિગાર્ડિંગ બાસ્કેટ શા માટે, તો કેવું છે કે કોઈ વ્યક્તિ કેપિટલ લોકોને વધારે હોય, કોઈમાં પાવર કનેક્શન વધારે હોય એને પાવરમાં લાભ મળી શકે, કોઈ જગ્યા ઇન્ટરેસ્ટ લોન લઈએ ઇન્ટરેસ્ટ આપવાનું હોય. અમે હવે એક વસ્તુ આપી દઈએ તો એને પૂરેપૂરો લાભ મળતા નથી. અમે છૂટ આપીએ છીએ ભાઈ તમારા સીલિંગ એટલા છે તમે જે પ્રમાણે ધારો તમે ડિવાઈડ કરી નાખો. અધરવાઇઝ સમ ઇન્ડસ્ટ્રી આર કેપિટલ ઇન્ટેન્સિવ, સમ સર્વિસ ઇન્ડસ્ટ્રી આર બેસિકલી હેવિંગ લેસ કેપિટલ બટ મોર ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ સેલરી પેમેન્ટ. તો વી હેવ પાવર ગદલર છે તો અમે એને છૂટ આપી ભાઈ તમને જે સૂટ કરે. એક સીલિંગ રાખી છે આ મર્યાદામાં તમને લાભ મળશે. આ ફોર ધ ફર્સ્ટ ટાઈમ છે. આ ખૂબ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છે. ચોક્કસ અમારા ગુજરાત સરકાર પર વધારે પૈસા આપવા પડશે બટ સારી વાત છે. ઇન્ડસ્ટ્રી ગ્રોથ થતું હોય, એમ્પ્લોયમેન્ટ વધતો હોય, અમારા હેતુ વાત છે. વી ડુ નોટ ટેક શોર્ટ ટર્મ ગોલ, વી હેવ ટેકન લોંગ ટર્મ વિઝન. એના માટે જરૂરી છે. અને ત્રીજી વાત આપ કરી શિફ્ટિંગની વાત કરી. શિફ્ટિંગ વાત ચાલે છે બટ કદાચ થોડા ઘણા લોકોને ખર્ચો થશે, પ્રોબ્લેમ થશે, they had in mind. So this policy caters to those also. This for the first time we have come out with a policy કે તમારે બહાર જવું છે તો તું સરકાર મળશે. એ માત્ર મોટા માટે નથી, અન્ય દેશો કોઈ નામ લેવાની જરૂર નથી. ત્યાંથી પણ કોઈ રિલોકેટ કરીને ઇન્ડિયામાં આવે, ગુજરાતમાં આવે તો એ પણ લાભ મળશે. પણ અહીંથી કોઈ જશે માનો કે શહેરમાંથી બહાર જવા માંગશે આ ઈચ્છતા હતા પરંતુ નાણાકીય મુશ્કેલી એને નડતી હતી તો એને સહાયભૂત થવા માટે આપણે સ્કીમ લેવાય છે. ગયા વર્ષે 8,000 કરોડની સબસિડી આપણે ચૂકવી છે. આ નવી જે પોલિસી આવ્યા પછી નવી જે પોલિસી આવી પછી સરકાર ઉપર બીજો કેટલો બોજો હોય? હા અમે કાઢ્યું છે. આ વર્ષ પ્રમાણે થશે. ઇન્ડસ્ટ્રી આવશે ને એને ફેઝ વાઇઝ અમે ગણતરી કરી છે. અમારી સંભવિત આવકને સાથે રાખ્યા છે અને ઇટ ઇઝ ઇન વેલ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છીએ અમે. ગુજરાત સરકારની આર્થિક પરિસ્થિતિ સારી છે અને આ ગ્રોથ થવાથી એના મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે. ઉદ્યોગમાં રોકાણ થાય તો નાના મોટા ઉદ્યોગો આવે, બિઝનેસ વધે, ટેક્સની આવક વધે, જીએસટી વધે, સર્વિસીસ વધે, હોટલ ઇન્ડસ્ટ્રી છે, ટ્રાન્સપોર્ટ છે વધે. તો એ જોયું અમે બધા કેલ્ક્યુલેટ કર્યા અમે નાના વિભાગ પણ પુખ્ત વિચારણા કરી અને પછી આ ફિગર છે એક ફિગર નથી. ધીસ ફિગર આઈ કેન ગીવ વી હેવ ઇટ વિલ બી ડિવાઇડેડ એન્ડ વી કેનોટ નો એક્ઝેક્ટ અમાઉન્ટ બટ વી કેન ગેસ. હવે 5 લાખ કરોડ રોકાણ થશે કે 50 લાખ કરોડ થશે ડિપેન્ડ એના પર કરે છે. બરાબર છે. પરંતુ મેં તમામ સિનારીઓ વર્કઆઉટ કર્યા છે. વર્ષ વાઇઝ પેમેન્ટ કેમ થશે અને ગુજરાતનું નક્કી છે જે કીધું તે પાલન કર્યું. જે કીધું તે કર્યું. આપણે કોઈ ઇન્ડસ્ટ્રીને નિયમ મુજબ ઇન્સેન્ટિવ ફોલોમાં થતા નહીં આપ્યું નથી. દેટ ટુ વી આર ગેઇંગ ગુડ ટાઈમ. અને આ વખતે ફરી કહું છું એક આ વખતે જે ખાસ વાત છે નો યોર ઇન્સેન્ટિવ. તમે ધારો કે આજે તમને ખબર પડી હશે કે ઇન્સેન્ટિવ તમને કેટલું મળશે, ક્યારે મળશે. So when you go to bank with a proposal, then banks will be comfortable. Yes, this much money is going to come from the government, so they are more feasible and viability વધારે છે. So banks will be happy. So there is a lot of predictability. આમાં એવું નથી કે તમને મળશે કે નહીં મળશે એવું નથી. અને મેં ફરી કહું છું ગુજરાત સરકારે જ્યારે પણ કોઈ પ્રોમિસ કરે છે પોલિસીમાં બતાવે છે તો પૂરું કરે છે. 8,000 કરોડ રૂપિયા આપો એક વર્ષમાં એ એને સાક્ષાત ઉદાહરણ છે. એ પણ એક ટ્રાન્સપરન્ટ બનાવે. સાહેબ આપણે બાસ્કેટ પોલિસી લાયા છો બસ સાહેબ તો અત્યાર સુધી આપણે આ બધી બાબતોમાં નેગોશિએટ કરતા હતા. જૂની પોલિસી આત્મનિર્ભર વાળી હતી જે જૂની પોલિસી આ લાયા છે એમાં આપણે નેગોશિએટ કરતા નથી કરી કોઈ. મને એવું છે લખો કે નહીં કરતા જોગવાઈ હતી પણ બહુ જરૂર નહીં પડી. કોઈ
એના ઉપર નેગોશિયેટ નથી કરી. અત્યાર સુધી તો બહુ જવાબદારી પડી ગયા. તો હાલ ઓનગોઈંગ પ્રોજેક્ટ જે પાઇપલાઇનમાં છે આ પોલિસીની રાહ જોઈ રહ્યા એને આમાં સ્પષ્ટ જોગવાઈ છે, એમાં બતાવજો. એનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જે જીઆર આપશે એમાં છે કે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એનું એક કટ ઓફ ડેટ છે કે આ કટ ઓફ ડેટ સુધી આ લોકો જો પ્રોડક્શનમાં જાય તો એને કયા પોલિસીનો લાભ મળશે અને એ નવી પોલિસીમાં જો આવવા માંગે છે તો એના માટે એનું ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ ક્યારથી કરવામાં આવ્યું છે એનું ક્લિયર કટ પ્રોવિઝન કરવામાં આવ્યું છે. સો વી હેવ ટેકન ધેટ ઇન્ટુ અકાઉન્ટ. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં એઆઈ ને ત્યાં ખાસ અને સ્ટાર્ટઅપ માટે છે. સો સ્ટાર્ટઅપ માટે અમે જે આ વખતે કર્યું છે કે એક તો અમે સેન્ટ્રલાઇઝ બધી સ્ટાર્ટઅપ સ્કીમનો એક સાથે બધાને જાણકારી થાય એ પ્રકારનું સિસ્ટમ સ્ટેબ્લિશ કરવામાં આવશે અને સાથે સાથે અત્યાર સુધી કોઈ પણ સ્ટાર્ટઅપની લાઈફ સાયકલ જે છે કે ક્યારે એને ઇન્સેન્ટિવ લીધું, ક્યાં પહોંચ્યું, શું છે, તો એનું આખું લાઈફ સાયકલ એનાલિસિસ કરવામાં આવશે. સાથે સાથે જે ફિસ્કલ ઇન્સેન્ટિવની વાત કરીએ તો સ્ટાર્ટઅપને અમે કંઈક 20,000 રૂપિયા પ્રતિ માસ એક વર્ષ માટે એને આપવામાં આવશે અને જો ટેક પોસ્ટ બેઝ સ્ટાર્ટઅપ હોય તો એ જે ઇન્સેન્ટિવ છે એ 2 વર્ષ માટે આપવામાં આવશે, એટલે 1 વર્ષ એને એડિશનલ આપવામાં આવશે. અને સાથે સાથે કોઈ વિમેન યદિ કો ફાઉન્ડર હોય સ્ટાર્ટઅપમાં તો એ સ્ટાર્ટઅપને પણ 30,000 રૂપિયા પ્રતિ માસ સસ્ટેનેબલ આપવામાં આવશે. બે પ્રશ્ન છે મારા. એક સમજો કે જૂની પોલિસીમાં જે બેનિફિટ મળે છે એના કરતાં વધારે બેનિફિટ નવી પોલિસીમાં તો તે એન્ટિટીઝ માટે શું કરવાનું? નંબર 1. નંબર 2, आईटी में हार्डवेयर रिलेटेड प्रोडक्ट હોય છે અને सॉफ्टवेयर ये एक मिनट, आपने नोकिया का फोन यूज किए होंगे कभी? किया था, हमने भी किया था. आज कौन सा फोन यूज करते हैं? समय बदलता है, टेक्नोलॉजी बदलती है, नए प्रोडक्ट आते हैं, पुराने बंद होते हैं. हर साल अगर 10,000 बंद होते हैं तो 1 लाख चालू होते हैं, क्योंकि टेक्नोलॉजी बदलती है और नई चीज आती रहती है. वही लोग और अच्छा करते हैं. जरूरी नहीं कि जो चले नहीं चलता उसको बनाते हैं. हम उनको हेल्प करते हैं, उनको सहायता देते हैं, वो नई चीज बनाए. करिए ઇલેક્ટ્રિકમાં પહેલી વાર તમે 50 તાલુકાઓની વ્યાખ્યા બદલી છે. 3 કેટેગરીમાં આપણે હવે 2 થઈ ગયા. 2 કેટેગરી. તો એવા તો શું રિફોર્મ્સ આવ્યા છે કે તમે 2 કેટેગરીમાં વિભાજિત કર્યા? એ ખાલી અમને ડિટેલ સમજાવો. આમાં છે કે અમારા હેતુ એ છે કે લોકોને વધારે લાભ મળે, એટલે છે ને વી હેવ ટ્રાય ટુ સી ધેટ પીપલ બેકવર્ડ તાલુકાનો લાભ મળે છે ને એ અમે, કારણ કે દર વર્ષે આપણે રિવ્યુ કરતા હોઈએ છીએ, દર 5 વર્ષે 7 વર્ષે. ઘણા બધા તાલુકાઓ હવે સારા થયા છે, અમુક બધા સારા થયા, એટલે આ ઇવેલ્યુએટ કરીને ટુ મેક ઇટ સિમ્પલર એન્ડ ટુ ગીવ મોર મની ટુ ઇન્ડસ્ટ્રી વી હેવ જસ્ટ મેડ 2 કેટેગરીઝ. વધારે લાભ મળે, ઈઝી પણ હોવો જોઈએ, વધારે પૈસા મળવા જોઈએ. સરકારી છે કેવી છે, લોંગ ટર્મ વ્યૂ કે ભાઈ તમારે પૈસા વધારે મળે, પ્રેડિક્ટેબલ હોય, કોમ્પ્લિકેશન ઓછું હોય, કાલે કોઈ પ્રશ્ન ના થાય, એટલે જેટલું થઈ શકે સિમ્પલ કરવાનું ટ્રાય કરીએ. ને હવે આપણે ચલો કરતા खाली प्रोजेक्शन कितना कर रहे हैं आप विद दिस न्यू पॉलिसी? ये आप ग्रोथ रेट की बात कर रहे हैं कि ના ના, આ પોલિસીથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું ને કે આ ચમત્કારિક છે અથવા તો चमत्कार नहीं, सारी पॉलिसी चमत्कार बात करी. चमत्कार की बात આ શબ્દ મેં વાપર્યો નથી. આ શબ્દ તમારો છે, આ તમારો વિવેક છે, આ તમારો વિવેક છે, મારો નથી. 37 વર્ષમાં સાહેબ આ પહેલી કેટલું પ્રોજેક્ટ કર્યો? ઇન્વેસ્ટમેન્ટ કેટલું પ્રોજેક્ટ કર્યો? અમે 10 લાખ કરોડ રૂપિયા ધારે છે in how many years? જે पॉलिसी पीरियड है हमारा. थैंक यू. आज गुजरात के औद्योगिक विकास के हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है. गुजरात सरकार ने भविष्यलक्षी और एक बहुत ही सकारात्मक पॉलिसी आज रिलीज की है. आज का दिन गुजरात के औद्योगिक विकास की हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है. आज गुजरात सरकार ने एक बहुत ही प्रोग्रेसिव और भविष्यलक्षी पॉलिसी आज आपके सामने प्रस्तुत की है. ये माननीय प्रधानमंत्री जो चाहते हैं कि 2047 में भारत एक विकसित देश बने, गुजरात विकसित राज्य बने और भारत ग्लोबल मैन्युफैक्चरिंग पावर हाउस बने, ये उस दिशा में है. ये बहुत टाइमली है. आप जैसे जानते हैं कि आज 18% भारत का इंडस्ट्रियल आउटपुट सिर्फ गुजरात से आता है. एक्सपोर्ट का बड़ा हिस्सा गुजरात से आता है
और पिछले साल तक के जो फिगर पब्लिश हुए हैं, हमारा कंट्रीब्यूशन भारत के जीडीपी में 8.2% है। इस साल जो अनुमानित फिगर है ये वो बढ़ के 8.4% होने वाला है। पिछले 20 साल में 6.2% से बढ़ के ये 8.4% हो गया। और हमारा मानना है और हमारा जो लक्ष्य है बाई 2047 ये 10% हो जाएगा। और ये जो पॉलिसी हमारी आज बनी है बिल्कुल उसी डायरेक्शन में बहुत फ्यूचरिस्टिक है। जो गुजरात के जो मेन हमारे सेक्टर्स हैं, टेक्सटाइल है, केमिकल है, उसको तो हम आगे बढ़ा ही रहे हैं। साथ में जो नए सेक्टर आए हैं, सेमीकंडक्टर है, डाटा सेंटर है और बहुत कुछ है हमारे पास में, उन सबको भी बढ़ावा कैसे मिले उसका भी ध्यान रखा गया है। एसीएस इंडस्ट्री डिपार्टमेंट की जो हेड है वो आपको बताएंगे डिटेल के बारे में। बट मैं बता दूं ये पॉलिसी एक होलिस्टिक सरकार का जो एफर्ट है उसका पार्ट है। सरकार चाहती है कि इंडस्ट्री के साथ साथ इंफ्रास्ट्रक्चर का विकास हो, वो भी बहुत जरूरी है। आपने देखा होगा 2 दिन पहले ही जो पोर्ट की रैंकिंग आई, गुजरात के 2 पोर्ट ग्लोबली टॉप 30 में है। भारत में तो फर्स्ट आया ही है, ग्लोबली टॉप 30 में 2 पोर्ट गुजरात के हैं। और हम जिस तरह से पॉलिसी चला रहे हैं, लगा रहे हैं और जो हम विकास कर रहे हैं, मैं श्योर हूँ कि ये और भी आगे बढ़ेगा। डीएफसी के कारण भी सारे पोर्ट लिंक हो गए हैं। बहुत कम समय में गुजरात का इंपोर्ट हुआ, इसको माल पूरे भारत तक पहुंच जाता है। लॉजिस्टिक्स में बहुत काम किए गए हैं, स्किलिंग में काम हो रहा है। अभी आपने देखा धोलेरा में रैपिड रेल ट्रांसपोर्ट की बात भी मंजूर हो गई है, वहां पे एक्सप्रेस हाईवे बन गया है। सेमीकंडक्टर का बड़ा हब बन रहा है, वो सामान में बहुत काम हो रहा है। और भी ऑटो कंपनी आ रही है यहाँ पे, सेमीकंडक्टर इंडस्ट्री है। गिफ्ट सिटी में जहाँ करीब 27,000 एम्प्लॉई है, जो काम चल रहा है वहाँ पे बाई 31 मैं मानता हूँ कम से कम 1 लाख लोग वहाँ काम देते होंगे। तो इस समय में सरकार हर संभव मदद करे इंडस्ट्री का, इसको आगे ले जाए और गुजरात में समृद्धि और बढ़े, युवाओं को रोजगार मिले, उसके लिए पॉलिसी लाई गई है। और मैंने जितनी पॉलिसी देखी है मेरे ख्याल में सबसे अच्छी पॉलिसी है। इतने दिनों में एक खास बात इस पॉलिसी में जो है बताएंगे बाद में, और कि आप अपना पैकेज खुद तय कर सकते हैं। आपको क्या चाहिए आप खुद तय कर सकते हैं। हमने एक सीलिंग बना दी है। लास्ट टाइम क्या था आप भारत में कि एक नेट जीएसटी की बात थी, वो मुश्किल था कैलकुलेट करना, और जीएसटी के रेट गिर भी गए थे बाद में। सरकार ने कॉस्ट घटाने के प्रयत्न में उससे इंसेंटिव भी कम हो गया था, तो हमें बढ़ाना था। हमारे डिपार्टमेंट के लोगों ने सारे स्टेक होल्डर से बातचीत की, सबसे विमर्श किया, उनके सुझाव लिए, एमएसएमई से भी बात की, माइक्रो से भी बात की, बड़े लोगों से बात की, और अंत में काफ़ी चर्चा विचारने के बाद में ये पॉलिसी बनी है। सरकार में भी विभिन्न स्तरों पर खूब विचार विमर्श हुआ और सबकी इच्छा थी, माननीय मुख्यमंत्री की भी, डिप्टी सीएम की भी, कि हम ऐसी पॉलिसी बनाए जो वाकई फ्यूचर के लिए गुजरात के लिए अच्छा हो। और ये पॉलिसी आपके सामने है, इसके जो मेन पॉइंट्स हैं अंकल जी बताइए आपको।